લવાણા કાલેશ્વરી માતાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે? મહીસાગર જિલ્લાની અંદર થાય છે. તો આગળ આપણે જોઈ ગયા હતા વાવવાળા લેક્ચરની અંદર સાસુ વહુ, સાસુની વાવ, વહુની વાવ, બે અલગ અલગ વાવ છે, બંને નંદા પ્રકારની છે. તો સાહેબ એ જ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. તો લુણાવાડા તાલુકાના લવાણા ગામે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના દિવસે કાલેશ્વરી માતાનો મેળો ભરાય છે. અહીંયા કાલેશ્વરી અથવા તો કાલેશ્રી માતાના જૂના મંદિરવાળી કાલેશ્રીના નામથી પ્રખ્યાત પૌરાણિક જગ્યા છે, જે એ જોઈ શકો છો. અહીંયા પર્વતોની હારમાળાથી બનેલ ખીણમાં માતાજીનું મંદિર આવેલ છે. આ જગ્યાને કાલેશ્વરી નાલ પણ કહેવામાં આવે છે. હવે ખીણની અંદર મંદિર છે, એના કારણે આ જગ્યાને કાલેશ્વરી નાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 10મી અને 11મી સદીની વચ્ચે સોલંકી સમયમાં પરમારોની અથવા તો ચાલુક્યોની દેખરેખ હેઠળ બાંધવામાં આવ્યું હતું. અહીંયા 5 માળની વાવ, 2 ઇમારતો ખંડેર હાલતમાં છે. આ જગ્યા 13મી અથવા તો 14મી સદીમાં બંધાયેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે લોકપ્રિય બનેલી છે. આની ડિટેલ્સમાં વાત આગળ આપણે જોઈ ગયા હતા વાવવાળા લેક્ચરમાં. તો વાવવાળા લેક્ચરમાં આજે સાસુની વાવ, વહુની વાવ અને પર્યટનવાળું જે સ્થળ છે, આ પર્યટનવાળા સ્થળની અંદર આ જે જગ્યા છે, જ્યાં કાલેશ્વરી માતાનું જે મંદિર કહેવાય છે, એ જગ્યા જ્યાં પૌરાણિક હજુ પણ અહીંયા તમે જોઈ શકો મંદિરો જોવા મળશે. તો આની ડિટેલ્સમાં વાત આપણે ત્યાં કરી લઈશું. ઓકે, આગળ વાત કરીએ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સાસુની વાવનું નિર્માણ નંદા પ્રકારનું જણાય છે. નંદા એટલે કે એક રસ્તો હોય. વાવમાં ઉતરતા એક ગોપમાં લજ્જાગૌરી અને નંદીશ્વરનું શિલ્પ છે. વહુની વાવનું વાત કરીએ તો વહુની વાવનું નિર્માણ સાસુની વાવ પછી થોડા સમયમાં થયું હશે એમ જણાય છે. આ વાવ પણ નંદા પ્રકારની અને પ્રમાણમાં સાદી છે. વાવમાં ગોખ એટલે કે ગોખલો, ઓકે, ગોખમાં દેવ પ્રતિમા, પછી શેષાશાયી વિષ્ણુ તેમજ જળ દેવતાના શિલ્પો જોવા મળશે. અહીંયા કુદરતી ચોખ્ખા પાણીથી ભરેલ કુંડની ઉપરનું શિવાલય અતિ સુંદર લાગે છે. કાલેશ્વરી માતાના સાનિધ્યમાં 700 ફૂટ ઊંચો પર્વત આવેલો છે. તેની ટોચ ઉપર 3 મંદિર ખંડિત હાલતમાં છે. તેમાંનું એક ભીમની ચોરી તરીકે પ્રખ્યાત થયેલ 12 પિલરોમાં ટેકા ઉપર આવેલું છે. એ ભીમની ચોરી તરીકે પ્રખ્યાત, એને ભીમની ચોરી કહેવાય છે. અહીં યોજાતા શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે યોજાતો કાલેશ્વરી માતાનો મેળો આદિવાસીઓ ઘણા બધા અહીંયા ઉમટી પડે છે. મતલબ કે મેન આમાં મેળાની દ્રષ્ટિએ જો વાત કરું તો આ એક જગ્યા છે, બહુ ઐતિહાસિક જગ્યા છે, જ્યાં તમને ખંડેર હાલતમાં ઘણા બધા મંદિરો જોવા મળશે અને 2 વાવ જોવા મળશે. એક સાસુની વાવ કહેવામાં આવે છે, બીજી વહુની વાવ કહેવામાં આવે છે. મેળાની દ્રષ્ટિએ વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે અહીંયા મેળાનું આયોજન થાય છે અને ઘણા બધા આદિવાસી સમાજના ભાઈઓ છે એ અહીંયા ભેગા થાય છે. ઓકે, એટલું ખાલી અત્યાર સુધી આપણે યાદ રાખીશું. બાકી ડિટેલ્સમાં વાત જો સાસુની વાવ, વહુની વાવ અને આજે કાલેશ્વરી માતાનું જે પ્રાચીન મંદિર જે ખંડેર અવસ્થામાં અમુક જોવા મળશે, ભીમની ચોરી જે કહેવામાં આવે છે, એની ડિટેલ્સમાં વાત આગળ આપણે કરી લઈશું. ઓકે, તો મેળાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આમાં કંઈ ખાસ મેં કીધું એમ કે જન્માષ્ટમીના રોજ આ જગ્યા ઉપર મેળો ભરાય છે, આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે. બસ એટલું યાદ આપણે રાખીશું. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.